જય કિસાન મિત્રો, આ જો બાળી દીધી હો જાર. હું જે તમને બતાવતો હતો ને એ જ્વાર છે. આમ કોરમાં રહી જાય છે હમણાં. બાકી એ બધું સાફ થઈ ગયું. જ્યાં નથી અહીંયા વરસાદ જતો નથી, અને જ્યાં છે અહીંયા રહેતો નથી. સાફ કરી નાખ્યું ને આવી જાર હતી, કાંઈ ન રહેવા દીધો. કમસે કમ બે વીઘાની હશે, 2-2.5 વીઘાની બાળી દીધી. કાલ હું અહીંથી જામનગર ને ખંભાળિયા જોયું હોય તો દ્વારકાની બાજુમાં અહીંયા જઈએ. જામનગર ટપીને વરસાદ જ નથી. એ બસારા વરસાદ હાટું રાડ્યું પાડે છે, અને અહીં વરસાદ જવા હાટું રાડ્યું પાડે. એકેયનો ઘાટ ખાતો નથી. આવું છે કુદરત ભાઈ, સમજ્યા? જો આ જ્વાર આપણે વિડીયોમાં જોઈજો. આ બીજાની હે પાડોશીની મસ્તીની જ્વાર હતી, બળીને ખાક થઈ જાય. બરાબર, આવડી જાર બળી જાય તો પછી ઉગીને હમી થઈ રહી હોય તો એ રહે. એટલે આવું છે. પણ આમાં હમથર પાણી બધીએ 2-3 વાર ભરી દીધા. પછી આ કેટલું બસારું જીમ ખમી શકે આવડું. આ જો ઢોળા હતા અહીંયા જાર્યું રહ્યું છે, બાકી સાફ થઈ ગયું. એટલે ઇનકોર ખંભાળિયા અને જામનગર બાજુ છે ને ડમરી ઉડે. આમ આવેલા છે થોડા સાંટા, પણ નદીઓ નાળા હાવ કોરા પડ્યા. એટલે દુઆ કર્યા વરસાદને ઇનકોર જા, એટલે ઇનકોરના ખેડૂતનું કંઈક સારું થાય. એટલે કે આપણે ઓમ બળી ગયું એવડાને ઓમ બળી જશે. હાલો, જય કિસાન.